રામ રામ ભાઈ બધાને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે અમે નીકળી ગયેલા ચોટીલા જવા માટે. હું મનીષભાઈ અને બીજો એક મારો ફોન છોકરો છે, એમને ઇન્ટ્રોડ્યુસ પછી કરાવીએ અને બનાવ્યા બ્લોગમાં માતાજીના દર્શન કરાવીએ અને બસ બી આવી ગઈ છે, જઈએ હવે પછી બીજું મળીએ પછી બસમાં આગળ તમને. બરાબર, તૈયારી છે હવે બસની, મળીએ આગળ. ચાલો અમારી બસ આવી ગઈ છે, હવે જઈએ આગળ બનાવ્યા બ્લોગમાં મળીએ. અને આ મારો ભાઈનો છોકરો. તો ગાઈઝ અમને બસ મળી ગયેલી અને બેસી ગયા લુણાવાડાથી. આ તમે જોઈ શકો છો લુણાવાડાનો નજારો, નાઇટ વ્યૂ. અને આ તમને કેબિનનો ટૂર આપી દઉં. આ આપણા ભાઈનો છોકરો અક્ષય પંચાલ અને આ જોઈ શકો છો મનીષ પંચાલ. આ જોઈ શકો છો હા કમબેક. તો બનાવી રહ્યા વિડીયોમાં, મજા આવશે તમને. અને આજે બસ લેટ હતી, અડધો કલાક જેવું. અમે 5:30 વાગે આવી ગયેલા લુણાવાડા. હવે હમણાં નીકળીએ છીએ. તો ગાઈઝ રાતના 11 વાગ્યા છીએ અને આ બસમાં છીએ. અને હમણાં અમારે લંચ બ્રેક પડ્યો છે. ભૂખ લાગેલી જોરદાર, એટલે મેં તો ખાઈ લઈએ પહેલા. અમારે ટિફિનમાં હું મોકલાવ્યું છે ભાભીએ મોકલાવ્યું છે. આહા જોઈ લો ગાઈસ, મરચા મટારી રોટલી છે રોટલી. તો હવે નાસ્તો મેં ચાલુ કરી દઈએ જમવાનું. ચલો મિત્ર, હવે ખાઈ બાઈ ને પછી હોઈ ગયા થોડી વાર. દર્શન કરવાના છે, આરતીનો લાભ લેવાનો ચોટીલા, એટલે થોડી વાર આરામ કરી લઈએ. પછી મળીએ તમને આગળ વ્લોગમાં. બનાવી રહેજો. હોટલ બોટલ આવે ઊભા રહીએ તો તમને બતાવીએ બધું. ચલો ગાઈસ, હું ખાવાનું ચાલુ કરી દઉં છું, કેમ કે મને બહુ ભૂખ લાગી છે. પછી મને બહુ રીહ ચડે. મને ખાવાના મને ટાઈમે મને બહુ રીહ ચડે. એટલે શું છે કે મારું મગજ એક કામ ના કરે. જશું પાછળ ખાલી થઈ ગયું ઉપર જવું જતો. તો ગાઈઝ અમે ચોટીલા પહોંચવા કરતા 4-5 કિલોમીટર બાકી હતું અને આ હોટલે ઊભી રહેલી, જોઈ શકો તમે. બધી એસટીનો સ્ટોપ. થોડો સફર આમ લાવવો છે, થાક બાક લાગે પણ આમ મજા આવે. એકવાર તમે આવો, મુલાકાત કરશું બધા. તો અમે પહોંચી ગયેલા ચોટીલા અને ચા બા પીવા બેઠા છીએ. અત્યારે મારે કેટલા વાગ્યા? 2:16 થઈ છે. એક ફ્રેન્ડ છે તે વાત કરું છું ખાલી, નોર્મલ, એવું કંઈ સમજતા નહીં ખોટું. ઓનલી ફ્રેન્ડ. તો ગાઈઝ અમે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા. હવે જઈએ ઉપર. હવે ગેટ બેટ ખુલે એટલે જઈએ. હા ગાઈઝ, એવું છે કે અમે થોડો નાસ્તો કરવા રોકાઈ ગયેલા, પણ નાસ્તામાં કંઈ મજા આવી નહીં. 4 ગોટા આપ્યા 100 ગ્રામ, એના બી 100 રૂપિયા લીધા. પછી શું હતું બીજું? ગોઠિયામાં બી કંઈ મજા ના આવી. ચા પીવાય 20 રૂપિયા વાળી કપ, 10 રૂપિયાનો કપ હતો તો 20 રૂપિયાનો કપ આપ્યો. એટલે આ તો હોટલમાં તો લૂંટવાના ધંધા ચાલે. શું કરો, મજબૂરી હતી એટલે મારે થોડુંક નાસ્તો કરવો પડ્યો. 1000 પગથિયા ચડવાના, થોડું પેટમાં આવે તો શું કહું, ઉપર ચડી જવાય. આ ભાઈને વધારે ભૂખ લાગશે. આ ભાઈ મારે ઢીલો પડી ગયેલો ત્યારે, એટલે નાસ્તો કરવો પડ્યો. આ ગેટ આવી ગયું છે, હવે જઈએ ઉપર. મોજ કરો, ખાવું પીવું મોજ. એટલે એક ઉપર જતા રહે, એક નીચે ખોલતા હશે. તો ગાઈઝ અડધું જણા પાર કરી છે, પણ આ ટાયર થઈ ગઈ. હું બાજુ નહીં જઈ રહી. હવે एक मेंबर धीमे धीमे आता हुआ
બરોબર ખાઈ ગયો હોય. માસીનો છોકરો ભાઈનો ભાઈનો છોકરો ખાઈ ગયો છે અમારા. તો ગાઈસ દર્શન કરી દીધા. હવે અમે નીચે જઈએ અને તમે કરી લો દર્શન. અંદરની તો ક્લિપ મૂકી દે પણ આ બહારથી. અને આજે પબ્લિક જુઓ. તો હવે બધા ઉપરથી નીચે જવા થઈ ગયા છે રવાના. અને તમે ખાલી માહોલ જુઓ. તો ગાઈઝ અમે ચોટીલાથી આવી ગયેલા 4મી તારીખે લગભગ બપોર સુધીમાં અમદાવાદ. અને અમદાવાદ એક દિવસ રોકાઈ અને 5મી તારીખે આવી ગયેલા ઘરે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે જલ્દી નવા વ્લોગમાં.